જય ગૌ માતા। આજે આપણે ગીર સાવજ અને જીજે 35 જે નવી વેરાયટી આવી એની એક ખાસિયત છે કે જેમાં ગેરું નથી આવતું। કૃષિ યુનિવર્સિટીની અંદર આપણને ડ્રોમાં લાગેલી હતી। બાબરા તાલુકો ગામ ચરખા છે। આજે આપણે જોઈએ કે લગભગ આમનું ફ્લાવરિંગ છે અને એની અંદર જે ફાલ છે એ બહુ સરસ છે। એનો આપણે એક ડેમો જોઈએ તો આપણે અહીંયા આપ જોઈ શકો છો। એની સાથે આપણે અહીંયા ઉપાડેલું છે। અહીંયા સારા એવા પ્રમાણમાં એમાં 20 થી 25 એક છોડની અંદર દોડવા થઈ ગયા છે અને આ કૃષિ યુનિવર્સિટી સંશોધિત જાત છે અને આમાં 30% હાંડિયા થાય છે અને બાકીનું છે એ 2 પોપટામાંથી એ 2 દાણાની અંદર આનો પોપટો બને છે। તો સારી વેરાયટી છે અને સંશોધિત જાત છે અને છેલ્લા 2-3 વર્ષથી આ માર્કેટમાં આવી છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આમનું સંશોધન થયેલું છે। આ પ્લોટ આપણે લગભગ 10 મણ બી આવેલા હતા અને એની અંદર આપણે ખાસ કરીને લગભગ 7 વીઘા જેવું આમનું વાવેતર થયું છે। આપણે 3 વેરાયટી ઓલરેડી વાવેલી છે। એક બાજુ છે આપણે 22 નંબર, વચ્ચેના ડિપાર્ટમેન્ટની અંદર એ જીજે 35 અને એની પછી આગળ ગિરનાર 4। તો સારામાં સારું આનું પરિણામ છે અને લગભગ અહીંથી કદાચ 25 થી 30 મણ તો લગભગ ઉતારો થાય છે કારણ કે આપણે 20ની જાળીએ એમને વાવેલું છે। તો ઉત્પાદન પણ સારું છે અને નવા સંશોધન મુજબ આમાં તેલની ટકાવારી 50% જેવું છે અને સાથે સાથે આ મગફળીની અંદર ગેરું નથી આવતો અને તમે જોઈ શકો છો આ આપણે લગભગ આજે 73 દિવસની આજે આ મગફળી થઈ છે। 105 દિવસે આ પાકતી જાત છે। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે કદાચ જો તમને આ બિયારણ પસંદ આવે તો આ તમે ખેતરમાં વાવી શકો। મારો મોબાઈલ નંબર છે 98 259 20 3 74। આ આમનું પ્લોટિંગ છે તમે જોઈ શકો છો। છેલ્લા લગભગ હમણાં વરસાદની નહોતી કે એટલે આપણે અહીંયા ફુવારાનું પણ પ્રમાણ મૂકેલું છે। એનું પ્રમાણ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા।